વિસાવદરની ચૂંટણી જાહેર થઈ તે પહેલાં ભારતીય જનતા પાર્ટી મેં પહેલાં કીધું કાર્યકર્તા આધારિત પાર્ટી છે. ચૂંટણીલક્ષી આ પાર્ટી નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હંમેશા પ્રજાની વચ્ચે હોય છે. એ પછી વિધાનસભાની ચૂંટણી હોય, લોકસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે. ત્યારે સ્વાભાવિક રીતે પેજ સમિતિથી લઈ અને જિલ્લા સમિતિ સુધી અમારી પાસે અમારું સંગઠન છે. સંગઠન થકી એ અમે પ્રજાના કામો કરેલા છે. પ્રજાને જે અમારા ગામમાં જે રીતે અમને આવકાર મળી રહ્યો છે, પ્રજાનો પ્રેમ મળી રહ્યો છે, એ ઉપરથી અવશ્ય લાગે છે કે કિરીટ પટેલ ખૂબ સારા માર્જિનથી એ વિસાવદરમાં જીતવાના છે. અને વિસાવદરનો વિકાસ છેલ્લા જે 13 વર્ષથી એક ધીમી ગતિથી ચાલી રહ્યો હતો. ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ભૂપેન્દ્રભાઈ પટેલનું નેતૃત્વ છે અને પ્રજાનો પ્રતિનિધિ એ ભારતીય જનતા પાર્ટીનો હોય તો જે વચ્ચેની કડી એક ખૂટતી હતી, એ કડી આ વખતે વિસાવદરની પ્રજા એ અમને આપવાની છે અને કિરીટ પટેલ જીતવાના છે. ખાસ કરીને આપ પાર્ટીના જે આક્ષેપો છે, સહકારી મંડળીના કૌભાંડ આ છે તે એના કોઈ જવાબ આપવા માટે આમ આદમી પાર્ટી એનું કોઈ અસ્તિત્વ ગુજરાતમાં નથી. તમે જોયું કે 136 બેઠક ઉપર એને ડિપોઝિટ 2022માં હતી, ત્યારે પ્રજાની વચ્ચે નથી રહે. માત્ર ચૂંટણીલક્ષી એ લોકો આવ્યા છે અને ચૂંટણીલક્ષી એલફેલ ભાષા જે અપરા સંસ્કાર નથી એ ભાષામાં વાત કરી રહ્યા છે, એટલે એને કોઈ જવાબ આપવાનો ન હોય. રાત્રે જે ઘટના બની છે એમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મેં તમને વાત કરીને એનો કોઈ જવાબ જ આપવાનો ન હોય. જેને પોતાને બોલવાની ભાન નથી, કોની સામે શું બોલે છે. ભારતીય જનતા પાર્ટીના એક આગેવાને પણ ક્યાંય આવું એક કોઈ પણ નિવેદન કર્યું નથી. એ એમના સંસ્કાર છે, અમે અમારા સંસ્કારથી કામ કરીએ છીએ. ખાસ કરીને તમને પ્રભારી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, કેવો લાગે છે તમને આ જ્યારે 12-13 વર્ષનો વનવાસ છે એવું કહે છે? મેં વાત કરીને કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી હંમેશા માઇક્રો પ્લાનિંગથી જીતાતી હોય છે અને એ માઇક્રો પ્લાનિંગ છે એ સંપૂર્ણપણે થયું છે. કાર્યકર્તાઓને જવાબદારી અપાઈ ગઈ છે, ગામ સોંપાઈ ગયા છે, શક્તિ કેન્દ્રો સોંપાઈ ગયા છે, બૂથ સોંપાઈ ગયા છે અને એનું પરિણામ એ આવતા દિવસોમાં તમને જ્યારે મતગણતરી થશે ત્યારે બતાશે.